લિંબાયતમાં 13 વર્ષના 7મા ધોરણના એક વિદ્યાર્થીનું અપહરણ કરી હત્યા કરવાના ગુનાનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। હત્યારા કોઈ નહીં પરંતુ તેના જ ક્લાસમાં ભણતા બે મિત્રો જ નીકળ્યા હતા। હત્યા પાછળ ત્રણેય મિત્રોને તેના જ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે મિત્રતા હતી, જે વિદ્યાર્થીની પિન્ટુ સાથે વધુ હસતી અને બોલતી તે અન્ય બે વિદ્યાર્થીઓને પસંદ ન હતું, જેથી બંને વિદ્યાર્થીઓએ મળી પિન્ટુની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો। તીક્ષ્ણ હથિયાર ન મળતા આખરે પથ્થર વડે મોઢું માથું છૂંદી નાખી પિન્ટુની હત્યા કરી હતી। લિંબાયત વિસ્તારમાં માનસરોવર સોસાયટીમાં બાબુલાલ કુમાવત પરિવાર સાથે રહે છે। તેનો 13 વર્ષનો દીકરો પિન્ટુ કુમાવત ધોરણ 7માં દક્ષિણામૂર્તિ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જે ગઈકાલથી ગુમ થઈ ગયો હતો, જેથી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન શનિવારના રોજ લિંબાયત દેલાડવા રેલવે ફાટક પાસે એક કિશોરની લાશ મળી આવી હતી। તપાસ કરતા ગુમ પિન્ટુની લાશ હોવાનું બહાર આવ્યું હતું, જેથી લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। કિશોરની પથ્થર વડે માથું છૂંદી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ હજુ તો કઈ કાર્યવાહી કરે પૂર્વે જ પિન્ટુની હત્યા કરાયેલી લાશ શનિવારે બપોરે દેવધ ગામના રેલવે ફાટક પાસેથી મળી આવી હતી। તેનું માથું અને મોઢું પથ્થર વડે છૂંદી તેની હત્યા કરવામાં આવી હતી। આ કિસ્સામાં લિંબાયત પોલીસની બેદરકારી સામે પિન્ટુના પરિવારજનોએ નારાજગી સાથે રોષ વ્યક્ત કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। એ સાથે જ સ્મીમેર હોસ્પિટલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની દોડધામ વચી ગઈ હતી। આખરે મોડી રાત્રે સમાધાન સધાયું હતું। मेरा नाम संपत राज है, मैं समाज का प्रेसिडेंट हूँ। ये सब हमारे समाज के लोग खड़े हैं। इस बंदे से जिन्होंने ये मर्डर किया है, ये सब समाज वाले पूरे रात से 5:30 बजे कल से हम लोग 50 जनों की टीम चारों तरफ ये एरिया को छानबीन मारा। पुलिस के पास गए, हम उन्होंने FIR दर्ज करने का बोला। उन्होंने बोला कि 24 घंटे तक हम कोई FIR दर्ज नहीं करेंगे, उसके बाद में इसकी कार्रवाई की जाएगी। फिर मैंने सुबह 9:30 बजे PI साहब वाघेला साहब को फ़ोन लगाया था, तो उन्होंने बोला कि हमारी टीम काम कर रही है। तो ये कुछ हुआ नहीं है, और जो भी ये अत्याचार हो रहा है ये आज हमारे समाज के बंधु के साथ में नहीं है। अगर पुलिस समय पर कार्रवाई नहीं करेगी तो आने वाले टाइम में ये एरिया बहुत ही संवेदनशील एरिया बन जाएगा। रात को वीडियो भी बताया और इनको हमने वीडियो फुटेज बताया इनको कि भाई ये 13 साल का बच्चा है। वीडियो फुटेज बताया इनको भाई कि देखो ये बच्चा इसको साइकिल पे लेके वहाँ जा रहा है, वो जा रहा है। तो पुलिस इस बारे में बिल्कुल उसने ध्यान नहीं दिया। इनको गिरफ्तार किया जाए, लेकिन पुलिस ने बिल्कुल ध्यान नहीं दिया। પરિવારજનોનો આક્ષેપ એ હતો કે પિન્ટુ ગુમ થયો તે અંગેની જાણકારી જ્યારે લિંબાયત પોલીસને આપવામાં આવી ત્યારે CCTV કેમેરાના ફૂટેજ પણ સાથે આપ્યા હતા, જેમાં સાયકલ પર પિન્ટુની સાથે અન્ય એક વિદ્યાર્થી જતો દેખાય છે। બીજી બાજુ હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ હાંફળી ફાફડી બનેલી લિંબાયત પોલીસે પોતાની બેદરકારી ઢાંકવા માટે હત્યારાને શોધવા માટે CCTV કેમેરાના ફૂટેજના આધારે પિન્ટુ સાથે સાયકલમાં જનારા અન્ય એક તેના મિત્ર વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી, જેમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો। જે મરણના છોકરો છે પિન્ટુ મારવાડી, એ ગઈકાલ 7:30-8 વાગ્યા પછી ઘરેથી મળી આવેલ નહીં। પછી જે ઘરવાળા છે એમણે રાત્રે પોલીસનો સંપર્ક કરેલો। આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં IPC 363 મુજબ ગુનો દાખલ કરી અને શોધવાની કાર્યવાહી ચાલુમાં હતી। સવારે મેસેજ પડેલ કંટ્રોલમાં કે એક ડેડ બોડી મળી છે। વેરીફાઈ કરતાં જે ગુમ થનાર છોકરો હતો એની ડેડ બોડી હોવાનું કપડા આધારે જણાઈ આવેલું। સ્થળ વિઝિટ કરતાં એમાં જણાય છે કે જે મરણજનાર છોકરો છે એને જે પથ્થર છે બાજુમાં પડેલા છે, મોટા પથ્થર, એના વડે મોઢા પર ઈજા કરી અને એને મારવામાં આવેલ હોય એવું જણાય છે। એટલે અત્યારે જે IPC 363 હતું એમાં IPC 302નો ઉમેરો કરી ખૂનની કલમનો અને તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવ્યું છે કે કોઈ ફોન કોલ કે કોઈ ખંડની માંગણી એવું કંઈ? ના, અત્યાર સુધી કંઈ એવું જણાવ્યું નથી। રાત્રે જેની સાથે જોવા મળ્યો હોય છેલ્લો તો એ લોકોને લાવી અને પૂછપરછની કાર્યવાહી ચાલુમાં છે। પોલીસ સમક્ષ 13 વર્ષના ધોરણ 7ના બંને વિદ્યાર્થીએ કરેલી કબૂલાત મુજબ ત્રણેય એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે। એ જ ક્લાસમાં એક વિદ્યાર્થીની પણ અભ્યાસ કરે છે, જે ત્રણેયની સાથે ફ્રેન્ડશિપ રાખતી હતી, જેમાંથી પિન્ટુ સાથે વધુ પ્રમાણમાં હસતી બોલતી હતી, એટલે કે પિન્ટુ સાથે વધુ સંબંધો રાખતી હતી, જે આ બંને વિદ્યાર્થી મિત્રોને પસંદ ન હતું, જેથી તે બંનેએ સાથે મળી પિન્ટુની હત્યા કરી નાખી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।